ભરૂચ જિલ્લાની 67 ગ્રામ પંચાયત બેઠક માટે 1,46,527 લાખથી વધુ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ। વરસાદી માહોલ વચ્ચે મતદારોમાં મતદાનને લઈને જોવા મળ્યો ભારે ઉત્સાહ। ગ્રામ પંચાયત ચૂંટણી 2025ને લઈ ભરૂચ જિલ્લામાં મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે પણ લોકો મતદાન કરવા આગળ આવ્યા છે। ભરૂચ જિલ્લામાં 67 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે। ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓની સામાન્ય વિભાજન, મધ્ય સત્ર અને પેટા ચૂંટણીઓ માટે કુલ 1,46,527 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 74,587 પુરુષ મતદારો અને 71,936 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે। ભરૂચ જિલ્લામાં તાલુકાવાર કરીએ તો જંબુસર તાલુકા પર સામાન્ય 1 વિસર્જન શૂન્ય પેટા 3 મળી કુલ 4 ગ્રામ પંચાયતો, આમોદ તાલુકામાં સામાન્ય 2 વિસર્જન 2 પેટા 1 મળી કુલ 5, વાગરા તાલુકામાં સામાન્ય 1 વિસર્જન 1 પેટા 0 મળી કુલ 2, ભરૂચ તાલુકામાં સામાન્ય 13 વિસર્જન 0 પેટા 4 કુલ મળીને 17, અંકલેશ્વર તાલુકામાં સામાન્ય 12 વિસર્જન 0 પેટા 4 મળી કુલ 16, હાંસોડ તાલુકામાં સામાન્ય 3 વિસર્જન 0 પેટા 1 મળી કુલ 4 ગ્રામ પંચાયત, ઝઘડિયા તાલુકામાં સામાન્ય 4 વિસર્જન 0 પેટા 4 મળી કુલ 8 ગ્રામ પંચાયતો અને વાલિયામાં સામાન્ય 2 વિસર્જન 1 પેટા 2 મળી કુલ 5 તથા નેત્રંગ તાલુકામાં સામાન્ય 4 વિસર્જન 1 પેટા 1 મળી કુલ 67 ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ રહી છે। ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણીમાં 67 ગ્રામ પંચાયતોમાં 287 વોર્ડમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે। મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો છે। મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને ચૂંટણીના પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે।